નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. રામ મંદિર એક એવો મુદ્દો છે કે જે વર્ષોથી ચાલે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ કે જે એના માટે મહેનત કરી રહ્યું છે. અત્યારે જે 22 જાન્યુઆરી આપણને ધ્યાનમાં છે કે એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જેમાં લાગેલા છે, ઘરે ઘરે અક્ષત અને બાકી બધી વ્યવસ્થાઓ કરાઈ રહ્યા છે. આપણે જાણીએ એ કાર્યકર્તાઓ દ્વારા કે શું વ્યવસ્થા છે અને કઈ રીતે થવાનું છે. આ કાર્યક્રમ છે આખો. આ કાર્યક્રમમાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને અત્યારે હાલ શું કરી રહ્યા છે? આ કાર્યક્રમમાં એવી વ્યવસ્થા છે કે સૌ પ્રથમ તો જે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા છે ત્યાંથી ત્યાંના જે કળશ છે એટલે અછત કળશનો જે ત્યાંથી પૂજન થઈને કળશ આવેલો છે એ કળશ દરેક વસ્તીમાં દરેક સોસાયટીમાં ફરી રહ્યું છે અને જે લોકલ લોકો છે જે સ્થાનિક લોકો છે એમનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ઘરે ઘરે એનું પૂજન થઈ રહ્યું છે. એના પછી 1 તારીખ એટલે 1 જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી દરેક ઘરમાં અછત, પત્રિકા અને ભગવાન શ્રી રામનો ફોટો એ દરેક ઘરમાં પહોંચાડવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એટલે અક્ષત એમણે વાત કરી, ચોખાની જે વાત કરી, જે અક્ષત હોય છે જેમનું કદાચ પૂજામાં વપરાયેલા ચોખા જેને કહેતા હોય છે આપણે. એક મારે બીજું જાણવું છે કે આ જે જેટલું આપી રહ્યા છો, ઠીક છે, આ પત્રિકા આપી રહ્યા છો, જે કળશ ફરી રહ્યો છે, સરવાળે છેલ્લે ક્યાં અયોધ્યામાં જશે, ક્યારે પહોંચશે અને ત્યાંની પછી શું વ્યવસ્થા હશે? આ જે અક્ષત જે છે એ અયોધ્યાથી જ આવેલા અક્ષત છે અને આપણે પીળા ચોખા કહીએ છીએ કે રામ દ્વારા અભિમંત્રિત પૂજિત જે છે એ અર્પણ કરેલા ચોખા જે છે અને એ જે છે આપણે ભારતના દરેક ઘર સુધી લઈ જવાનો આપણો આ અભિયાન છે. એ જ અભિયાન છે જેમ પહેલાંના સમયની અંદર અક્ષત આપવામાં આવતા એટલે એક આમંત્રણ આપવામાં આવતું, તો અત્યારે હાલમાં અક્ષત દ્વારા જે છે આમંત્રણ આપવામાં આવે છે કે તમે પોતાના જીવન કાળ દરમિયાન ક્યારે પણ અયોધ્યા જજો અને આપણા બધાના આરાધ્ય દેવ જે છે રામચંદ્રજીના દર્શન કરજો. એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ જેટલું પણ આખું આયોજન થઈ રહ્યું છે, કેટલા કાર્યકર્તાઓ લાગેલા હશે અને કયા પ્રકારે તમે ક્યારથી તૈયારી કરી રહ્યા છો? અમે એકચ્યુઅલી આવી રીતે આ વ્યવસ્થામાં 15 દિવસથી અમે પૂર્વ તૈયારીથી કરી રહ્યા છે અને હાલ જે રીતે નિધિ સમર્પણનું અભિયાન હતું તે જ પ્રમાણે ફરીથી જે રામ ભગવાનનું જે છેલ્લું જે આ કાર્ય છે અક્ષત અભિયાનમાં અમે પણ જોડાયા છે. એ રીતે અનેક કાર્યકર્તાઓ આ રીતે આ અભિયાનમાં જોડાયેલા છે અને હું તો કહું છું કે આપણે જે પ્રમાણે આપણે દિવાળી ઉજવીએ છીએ એ પ્રમાણે 500 આ આપણા ઇતિહાસની અંદર રામ ભગવાનનું જે અયોધ્યામાં મંદિરનું જે 500 વર્ષ આપણો સંઘર્ષ રહ્યો છે અને 500 વર્ષ સંઘર્ષ બાદ આપણે પ્રભુ શ્રી રામજી પોતાના મૂળ નિવાસ પર વિરાજમાન થશે. તો આપણે આનાથી પણ જેમ આપણે દિવાળી છે આનાથી પણ સારામાં સારું ભવ્ય પણ ઉત્સવ એવી રીતે આપણે ઉજવીએ એવી દરેક લોકોને અપેક્ષા છે. તો આ રીતે આરએસએસના કાર્યકર્તાઓ અને બાકી આખો દેશ એ આની તૈયારીમાં લાગેલો છે, ઉત્સવ ઉજવવાનો છે. ત્યારે તમને શું લાગે છે આને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો. વધુ માહિતી મળે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.